સફળતા કિસ્મતમાં નહીં પણ તમારી મહેનતમાં હોય છે। જય માતાજી મિત્રો, આજે પનીર ભુરજીનું શાક બનાવવાનું છે, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। અને આજ કંઈક અલગ જ રીતે આપણે બનાવવાના છીએ પનીર ભુરજીનું શાક। તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરી દેજો। તો આપણે પહેલાં આદુ લસણ મરચાંની પેસ્ટ સારી રીતે બનાવવાની છે। તેના માટે આપણે મરચાં કાપીને કમ્પ્લીટ કરીને તેમાં આદુ નાખી દઈશું। હવે લસણ, હવે આને ફર્સ્ટ ક્લાસ રીતે પેસ્ટ કરી નાખીએ। આદુ લસણ મરચાંની પેસ્ટ આપણે કમ્પ્લીટ કરી લીધી। હવે ડુંગળીને આપણે ફર્સ્ટ ક્લાસ રીતે કાપીને કટિંગ કરી લેશું। હવે ડુંગળી આપણી કાપીને કમ્પ્લીટ થઈ ગઈ છે। હવે આપણે ટમેટા કાપી લઈશું। તો પનીર ભુરજીનું શાક બનાવવા માટે આપણે બધું જ કાપીને કમ્પ્લીટ કરી લીધું છે। ડુંગળી, આદુ લસણ મરચાંની પેસ્ટ, આ પનીર, તેની સાથે ટમેટા, ધાણી અને વઘાર માટે આપણે અહીંયા લીધું છે જીરું, હિંગ, મીઠું, હળદર, લાલ મરચું પાવડર અને તેની સાથે આખો મસાલો, સૂકા મરચાં, તજ, લવિંગ, આ બધું જ આપણે લઈને કમ્પ્લીટ કરી લીધું છે। તો હવે એક નવી જ રીતે આજે એક વઘાર કરીએ। તો આપણે હવે તેલ એડ કરી દઈશું। આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે તેમાં 1 ચમચી જેટલું જીરું અને આપણે આખો મસાલો, લવિંગ, બાદિયા, તજ, સૂકા મરચાં આ બધું નાખી દીધું છે। હવે થોડી એવી હિંગ એડ કરી દઈશું। પછી આપણે સીધી ડુંગળી એડ કરી દઈશું। હવે આની સાથે આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ પણ એડ કરી દઈશું। ડુંગળી આપણી એકદમ પાકી ગઈ છે। હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી એવી હળદર આ બે એડ કરી દે। પછી તેની સાથે સીધા ટમેટા એડ કરી દે। તમે પનીર ભુરજીનું શાક કઈ રીતે બનાવો છો કોમેન્ટ કરીને જરૂર કહેજો। અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ટમેટા ડુંગળી આપણે પાકીને કમ્પ્લીટ થઈ ગયા છે। તો હવે સીધું એમાં લાલ મરચું આપણે એડ કરી દઈશું। હવે આપણે આમાં પનીરનો મસાલો જે પલાળીને કમ્પ્લીટ કર્યો હતો તે એડ કરી દઈશું। તેની સાથે થોડી એવી ધાણી એડ કરી દઈએ। હવે 5 મિનિટ સુધી આને સારી રીતે પાકવા દઈશું। હવે આપણું મરચું પાકીને કમ્પ્લીટ થઈ ગયું છે। હવે આપણે થોડું પાણી આપણે એડ કરી દઈશું, કેમ કે મસાલો વધારે ઘાટો છે એટલા માટે। હવે આપણું બધું જ પાકીને કમ્પ્લીટ થઈ ગયું છે। આપણે હવે પનીરને આપણે ઝીણું ઝીણું ખમણી લીધું હતું તે એડ કરી દઈશું। હવે તેની સાથે આપણે
ધાણી એડ કરી દઈશું. ધાણી સાથે આપણે થોડું એવું ધાણા જીરું એડ કરી દઈશું. હવે આપણું શાક બનીને એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવો, અને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરી દેજો, અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નવા વિડીયો સાથે.